अस्सलामुअलैकुम वरहमतुल्लाह साथियों। मैं मास्तर ताहिर કિસ્મત CSC સેન્ટર પાનોલી રેલવે સ્ટેશન પાસે આપણી દુકાન આવેલી છે। આજનો આ વિડીયો છે, આપણે ગુજરાતમાં વસ્તી ગણતરી ચાલી રહેલી છે તો એના જાગૃતતા અંગે આજનો આ વિડીયો છે। આશા છે કે આપ સૌ આ વિડીયોને શાંતિપૂર્વક સાંભળશો, જેનાથી આપણા સમાજમાં કેટલા લોકો છે જેના સુધી આપણે આ ફાયદો પહોંચાડી શકીએ। તો સૌથી પહેલાં તો એનો એક સમયગાળો હતો, મે મહિનાની એન્ડિંગ સુધીમાં આપણે ઓનલાઈન વસ્તી ગણતરી થતી હતી એપ્લિકેશનના માધ્યમથી, પરંતુ હવે એ બંધ થઈ ગયેલી છે। પરંતુ સરકારના કેટલા અધિકારીઓ, શિક્ષક લોકો આપણા ઘરે સુધી આવીને વસ્તી ગણતરીની પ્રોસેસ જે બાકી રહેલી છે તે ઘરે ઘરે આવીને વસ્તી ગણતરી કરી રહેલા છે। તો આપણે એના માધ્યમથી થોડી જાગૃતતા રાખવી જોઈએ કે ઘરના જેટલા બી વ્યક્તિઓ હોય એમનું સંપૂર્ણ વિગત, સ્પેલિંગ વ્યવસ્થિત અંદાજમાં લખાવવું જોઈએ। એમાં સૌથી મુખ્ય વાત કે મોસ્ટલી લોકો આપણા સમાજમાં મુહમ્મદ નામનો સ્પેલિંગ બહુ અલગ અલગ ટાઈપનો લખતા હોય છે। મારો એક સાયબર કાફે છે, અહીંયા કેટલા લોકો સરકારી ડોક્યુમેન્ટ બનાવતી વખતે કાળજી રાખતા નથી અને મોહમ્મદ લખે છે, સ્પેલિંગમાં એટલી મિસ્ટેક કરે છે, જેના લઈને પછી બાદમાં વારંવાર સરકારી કચેરીઓના ધક્કા ખાતા હોય છે અને બહુ પરેશાન થાય છે। તો આપણે આ વિષયમાં જાગૃતતા દાખવવાની જરૂરત છે કે જ્યારે બી કોઈ સરકારી ડોક્યુમેન્ટ બનાવવા જાય, આપણા નાના છોકરાઓનો હોય અથવા ઘરના કોઈ સભ્યનો કોઈ પણ સરકારી ડોક્યુમેન્ટ બનાવવા જાય તો સૌથી પહેલાં એ વાતનું ધ્યાન રાખો કે તમે એક કાગળમાં વ્યવસ્થિત નામ ગુજરાતીમાં, ઇંગ્લિશમાં એનો સ્પેલિંગ લખીને જાય અને જે બી કામ કરનારો માણસ છે એને પહેલે બતાવવામાં આવે અને સૌથી પહેલાં એને કહેવામાં આવે કે મારે જે ડોક્યુમેન્ટ બનાવવાનું છે એનો સ્પેલિંગ આ મુજબ છે। અને ખાસ કરીને મુહમ્મદ નામમાં ખાસ ધ્યાન રાખવાની જરૂરત છે। મોસ્ટલી લોકો આપણા સમાજમાં મુહમ્મદ નામનો સ્પેલિંગ ગલત લખતા હોય છે। એનો સહી સ્પેલિંગ છે MUHAMMAD અને ગુજરાતીમાં પણ મુહમ્મદ સહી લખે તો આવનાર ભવિષ્યના દિવસોમાં આપણને તકલીફ ના થાય। તો બીજી એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે અત્યારે વસ્તી ગણતરી ચાલી રહેલી છે તો તમારા ઘરના બધા જ મેમ્બરના નામ સ્પેલિંગની સાથે ડોક્યુમેન્ટમાં જોઈને બરાબર લખાવે તો ભવિષ્યમાં પ્રોબ્લેમ ના થાય। બીજી એક, આપણે એકબીજા આપણા એવા મિત્રો હોય, સગા સંબંધી હોય, આપણા મોહલ્લામાં એવા વ્યક્તિઓ હોય જે અત્યારે અહીંયા રહેતા નથી ઇન્ડિયામાં, કેટલા લોકો બહાર રહેતા હોય છે પરંતુ એમનું ઘર અહીંયા ઇન્ડિયામાં હોય છે, તો આપણે એમને હેલ્પ કરી શકીએ કે આપણા મોહલ્લામાં જ્યારે કોઈ વસ્તી ગણતરી કરવાવાળો અધિકારી આવે, કોઈ સાહેબ આવે, કોઈ ટીચર આવે, કોઈ બી આવે, તો એમને આપણી પાસે બોલાવી આપણું તો પોતાનું કામ કરવાનું જ છે, એની સાથે સાથે આપણા જે સંબંધી હોય, આપણા જે મિત્ર હોય, દોસ્ત હોય, આપણા ઓળખીતા હોય, પડોશી હોય, એવા લોકોનું મતલબ કે પહેલે એમને ટેલિફોનિક જાણ કરીને એમની માહિતી લઈ લે કે ભાઈ તમારા ઘરમાં કેટલા સભ્યો રહેતા છે, એમના આધાર કાર્ડની વિગત, જે બી કંઈ વિગત હોય તે એકત્રિત કરીને પછી જ્યારે આપણા પાસે સરકારી અધિકારીઓ આવે વસ્તી ગણતરી કરવા માટે, તો આપણી ફરજ બને છે કે ભલે એ બહાર રહેતા છે અત્યારે, પણ અત્યારે જે વસ્તી ગણતરી ચાલી રહેલી છે તો એમાં પણ જે લોકો બહાર રહેતા છે એમની બધી વિગત લખાવી આપે। ઘરનું નામ છે, ઘરનો નંબર છે, કેટલા સભ્યો રહેતા છે, બહાર રહેતા છે તેમની વિગતો, બધી વિગતો સંપૂર્ણપણે લખાવી આપે। એટલી જાગૃતતા દાખવે એટલી મારી નમ્ર
રિક્વેસ્ટ છે, જેનાથી ભવિષ્યમાં આવનારા દિવસોમાં જે લોકો બહાર રહેતા છે એમને તકલીફનો સામનો ના કરવો પડે છે. ઉમ્મીદ છે કે આપ મારી આ જે સલાહ તને આપેલી છે તેનું પાલન કરશો અને આ વિડીયોને વધુથી વધુ ફેલાવશો, જેનાથી આપણા સમાજમાં લોકો જે બહાર રહેતા છે અને સરકારી ડોક્યુમેન્ટમાં એટલી નિષ્કાળજી અપનાવી રહેલા છે, પછી વારંવાર મારા જેવા સુધી અથવા તો સરકારી કચેરીઓના ધક્કા ખાય છે. સૌથી પહેલાં એક નિયમ યાદ રાખો કે જ્યારે બી તમારું ડોક્યુમેન્ટ બનાવવા જાઓ, આધાર કાર્ડ હોય, પાન કાર્ડ હોય, પાસપોર્ટ હોય, કોઈ બી સરકારી ડોક્યુમેન્ટ બનાવવા જાઓ તો સૌથી પહેલાં ઘરેથી નીકળતા પહેલાં એક કાગળમાં એનું જે અસલ સ્પેલિંગ હોય તે લખીને જાઓ અને એને આપો સામે કે ભાઈ મારું નામ અસલ સહી આ છે, આ પ્રમાણેનું મારું નામ આવવું જોઈએ. અને સૌથી મહત્ત્વની વાત, જ્યારે આપણે કાઉન્ટર છોડીએ કાઉન્ટર, તો પહેલાં જોઈ લેવાનું કે એણે જે ડોક્યુમેન્ટ બનાવેલું છે તેનો સ્પેલિંગ અહીંયા શું લખેલો છે, સહી લખેલો છે કે નથી લખેલો. અગર સહી લખેલો ના હોય તો કાઉન્ટર ના છોડો, એને બતાવો કે ભાઈ મેં તને જે નામ આપેલું હતું એ મુજબ તે લખેલું નથી, એટલે મને આ પ્રમાણે નામ લખીને તું આપ. જ્યાં સુધી કાઉન્ટર ન છોડો. તમે કાઉન્ટર છોડી આપશો અને તમારું ડોક્યુમેન્ટ ગલત સ્પેલિંગનું બની જશે તો પછી એના લીધે બહુ હેરાન થવું પડશે. તો આ વિષયમાં ખાસ ધ્યાન રાખવાની જરૂરત છે. ઇન્શાલ્લાહ ઉમ્મીદ છે કે તમે આ મેં જેટલી બી વાતો કીધેલી છે એનું ધ્યાન રાખશો અને આપણા સમાજમાં જે જરૂરતમંદ લોકો છે એના સુધી આ વિડીયોને ખૂબ પહોંચાડશો. જઝાકુમુલ્લાહ. વાલેકુમ સલામ વરહમતુલ્લાહિ વબરકાતુહ.